હાલો મિત્રો, કેમ છો? ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના. તો આજ છે ને આપણે પાછા નીકળી ગયા છીએ. નવરાત્રિ છે તો ક્યાં ક્યાં જવાનું છે, શું મળવાના, આપણે એક ભાઈબંધ મિત્રને પણ અમારા ખાસ અમારા યુટ્યુબમાં આવે છે એવા અમારા મિત્રને મળવા જવાનું છે. નામ હું તમને નહીં કહું, નામ મળે ત્યારે હું તમને કહીશ. પણ અત્યારે અમારા કુળદેવી સિંહોરી માતાના મઢે અમે દર્શન કરવા જઈએ છીએ, ગામ લાખણકા ચોટીલા બાજુમાં. તો ત્યાં મઢે પણ આપણે દર્શન કરવા જવાનું છે. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. આપણે મિત્રની વાડીએ જવાનું છે, મારો ખાસ ભાઈબંધ છે એને મળવા જાઉં છું. તો બધા વિડીયોમાં તો બન્યા રહેજો ને પછી પાછી કોમેન્ટની અંદર મને કહેજો તમે બધા કે આ ભાઈ કોણ છે. બરાબર, આપણે ભાઈબંધને તમને મળાવરાવું, એમની વાડીએ જવું છે, ના વાડીએ કેવું કેવું જાણવા જોવા મળે છે તો એ બધું તમને હું દેખાડીશ. વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો, આપણે હવે રસિકભાઈની વાડીએ જવા નીકળી ગયા છીએ. તો આગળ આપણે રસિકભાઈની વાડીએ પણ આપણે બધાને મળવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો. વાડીનો રસ્તો તો વાડી જેવો જ હોય ને ભાઈ. તો આપણે હવે આવી ગયા છીએ ભાઈબંધની વાડીએ. તો આ છે અમારા ભાઈબંધ. રામ 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 રામ. ઓળખો ને બધા આને. હવે નામ રસિકભાઈ તમે આપી દો. એ તમે બધા તળજો, ઓળખતા હોઈએ બધાને. જય માતાજી, જય દ્વારકાધીશ. આજ આપણે આવી ગયા છીએ અમારા રસિકભાઈને મળવા. આપણા લાઈવમાં જ બધા આવે જ છે અને આપણા જેટલા દર્શક મિત્રો છે એ બધા અમારા રસિકભાઈ જે છે ને એ આ અમારો રસિક કાકા કાકા કરે ને, એટલે એની વાડીએ મળવા આવ્યો છું. અને વાડી આપણને એ બધી દેખાડવા અહીંયા આપણને કે હાલો કાકા આપણે વાડીમાં આંટો મારવી, એટલે વાડી આંટો મારવા આવ્યા છીએ. તો હાલો એમની વાડી જોતા જઈએ આપણે બધા. તો મિત્રો, આપણે આવી ગયા છીએ જે મિત્રની વાડીએ જવાનું છે એ જ મિત્રની વાડીએ આપણે પહોંચી ગયા છીએ ઓલરેડી. ને ટૂંક સમયની અંદર જ તે આપણે ભાઈબંધને મળવા જવાનું છે. અને આ એમની વાડી છે ને ભાઈ, મહેનત કેવી કરી છે અમારા ભાઈએ એ જોઈ લો તમે. વાડી બહુ જોરદાર છે. એટલે બધા વિડીયોમાં બન્યા રહ્યો. આગળ હવે આપણે આપણા મિત્રને મળવા જવાનું છે. અને યુટ્યુબમાં આપણને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે ને હું આ બાજુ નીકળ્યો અને ભલામણા એને મળ્યા વગેરે હું તો ન જાઉં ભાઈ. બન્યા રહ્યો. હાલો, ટૂંક સમયની અંદર તમે જોવો છો ને ચંદનનું ઝાડ છે. આપણે તો આ બાજુ બહુ ઓછા ઝાડ જોવા મળે છે ચંદનના, પણ રસિકભાઈએ મહેનત કરી છે અને ચંદનનું ઝાડનો પણ ઉછેર બહુ સારી રીતે કર્યો છે. લ્યો, એટલે રસિકભાઈ આ તો તમે ઝાઝા સીતાફળ વાવી દીધા છો. તો બધા મિત્રો પાછા એમે તો આજ સીતાફળ ખાઈને જવાના છે. ઝાઝા સીતાફળ આવી ગયા. આપણા ઘરે સીતાફળ તો છે જ તે, પણ સીતાફળ જોરદાર આવ્યા છે ભાઈ. મારા રસિકભાઈએ જો ભાઈ વરિયાળી પણ સરસ મજાની વાવી છે. ફૂલડા આવ્યા છે પણ વરિયાળી થાય એટલે પાછા આપણે એક જ વખત હવે તો આંટો ફેરો મારવાનો જ છે. અને આ અમારે રસિકભાઈએ વાલોળી કરેલી છે. વાલોળી એવી તો ગઈ છે હો. રસિકભાઈએ વાડી ખૂબ સરસ બનાવી છે. મરચી બરચી નાંદો વાલોળ બલોળ જમાવટ છે ભાઈ. મને તો અહીંયા બહુ મજા આવી છે. હવે રસિકભાઈ પાછો હું અવારનવાર આ બાજુ નીકળું એટલે પાછો આવીશ ખરો. આવવાનું જ હોય ને, તો પછી આવવાનું જ હોય ને. અમારે રસિકભાઈ જો મરસા ઉતારીને હાથમાં લઈને આવ્યા. એટલે ભજીયા બનાવવાના શું કરવાનું છે તમારે? ભજીયા ખાવા હોય બનાવી નાખવી. પાકું ને? પાકું. હાલો ત્યારે જોઈએ હવે ટાઈમ કેવો કરે છે. બરાબર. એટલે અમારા રસિકભાઈ અમારા ભાઈ બધાએ ખૂબ મહેનત કરી છે અહીંયા. અને આજ તો છે ને આ ઓલે કહીએ ને આપણે ગામડાની મોજ, એમ ગામડાની મોજ. પણ આમ જો ભાઈબંધની વાડીએ ગામડાની મોજ કરવા એમ બધા આવી ગયા છીએ. છે ને આપણે મઢે જવાનું છે. લાખણકા ગામ હજી થોડુંક આઘું છે પણ ધીમે ધીમે પહોંચી જઈશું ભાઈ. રસ્તો થોડોક ખરાબ છે પણ હજી શું કરવી ગયો. ભાઈબંધને મળવા માટે તો આપણે આવવું પડે ભાઈ.
ને એનો આગ્રહ હતો મેં કીધું હાલો ને ભાઈ થોડોક સમય કલાક દોઢ કલાકનો સમય એમને પણ આપી. તો અહીંયા રસિકભાઈની વાડીએ આવ્યા છીએ. વિડીયોમાં આગળ બનાવી દેજો. માતાજીના દર્શને પણ આપણે જવાનું છે. જોકે આ વિડીયો આપણે રેગ્યુલર વિડીયો કરતાં થોડોક અલગ તમને લાગશે. દેવદર્શનના વિડીયો કરવી છીએ આપણે મઢે તે દર્શન કરવા તો ઓલરેડી જવાનું જ છે, પણ થોડુંક પર્સનલ બ્લોગ જેવું તે આપણે કર્યું છે. એટલે તમને જો બધાને પસંદ આવતો હોય તો છે કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે તમને બધાને પસંદ આવે તો આપણે એ ટાઈપના પણ વિડીયો બનાવવાના છે. આ અમારા રસિકભાઈના હાથે જ તે બનાવેલો આ ખાટલો છે ને આ એનું ભરતકામ તમે જુઓ મિત્રો. રસિકભાઈને બધી કલાકારી તો બધી આવડે છે રસિકભાઈને. આ બીજો ખાટલો છે એનું કલર કામ જુઓ, અને અમારા રસિકભાઈએ જો આ ભરતકામ ભરીને જો ખાટલો જે જમાવટને ડિઝાઇન બનાવી છે, અઘરી વસ્તુ છે. આમાં તો આવડત હોય તો જ બની શકે ભાઈ. એવા સરસ મજાના અમારા રસિકભાઈ ખાટલા પણ ભરે છે અને ઘણી અહીં સિલાઈ કામ પણ કરે છે. સરસ મજાનું આર્ટ એની પાસે ભગવાને એમને આપી છે કલા. તો મને એમ થયું કે લાવો થોડુંક હું તમને દેખાડું. આ મારા ભાઈ છે, આને તમે બધા ઓળખો જ છો, એમાં જ કાંઈ ઘટે નહીં. અને આ આપણે રસિકભાઈના પપ્પા છે, અને અહીંયા એમના ઘરે એ મજાને હું એને અને મારી ભાષામાં મારી ચેનલમાં આવો એટલે હું તમને એમ જ કહું કે અમારા ડાયરામાં અમે બેઠા છીએ ભાઈ. એટલે રસિકભાઈને આજો બધાને આપણે સપોર્ટ કરવાનો છે. રસિક આર્ટ ચેનલ એમની છે એટલે એ ખાસ ભૂલતા નહીં. અને લાઈવમાં બધા પધારજો અને ચેનલમાં નવા મિત્રોને આપણે બધા જોઈન્ટ કરો. દરરોજ 5-7 જણા ભાઈબંધને જોઈન્ટ કરો, વિડીયો દેખાડીને પછી આજે લાઈવમાં આવો ને તમે બધા જોવો છો એટલે તમને ખ્યાલ જ છે કે લાઈવમાં કેવી મજા આવે છે. અને અમારા રસિકભાઈ અખંડ અમારે લાઈવમાં હાજરી આપે છે અને મહેનતુ છોકરો છે, એટલે મેં કીધું આપણે એને મળવા જઈએ અને આપણે એને પણ સપોર્ટ કરવાનો હતો. વિડીયો બધા બનાવી રહેજો, આગળ ઘણું. તો મિત્રો આપણે હવે રસિકભાઈને મળી અને આપણે હવે માતાજીના મઢે જવા નીકળી ગયા છીએ. તો માતાજીના મઢે જઈ અમારું લાખણકા ગામ તમને દેખાડું. આ આપણો ચોટીલા રોડ છે, જસદણ ચોટીલા રોડ ઉપર જ તે આપણું અમારો મઢ આવેલો છે. આગળથી લઈ ગયા. તો મિત્રો આપણે લાખણકા ગામમાં આવી ગયા છીએ. આપણા મઢે જવાનું છે એટલે વિડીયોમાં બધા મિત્રો બનાવી રહ્યો. અમારું લાખણકા તમને અમારું લાખણકા તમને દેખાડું ભાઈ. માતાજીના મઢે અમે જઈએ છીએ દર્શન કરવા. નવરાત્રી છે, તમને હું અમારા મઢના મારા કુળદેવી સિંહોરી માતાના મઢના તમને દર્શન કરાવીશ, માતાજીના દર્શન તમને કરાવીશ. વિડીયોમાં બધા બનાવી રહેજો મિત્રો, બહુ મજા આવશે.